વર્તન હાલ પંજાબ દેશમાં છે. ખાસ બંને સેનાનું આપણે આ જે આયોજન છે એ ખૂબ પ્રયોગાત્મક કાર્ય છે. બંને સેનાની છે તે માનસિકતા આપણે દરેક સમાજ માટે એના કારણે કરીએ છીએ. એના સ્વાધ્યાય સુધી વગેરે બંને સેના પોતાનું યોગદાન દરેક ક્ષેત્રમાં આપે છે. જાણો પણ ખરેખર રચનાત્મક કાર્યો બંને સેનાને ઘણા કરવાના છે. એ સમયે સમયે કરતી રહીએ છીએ. આજનો આપણો બાહ્ય પ્રવૃત્તિનો કાર્યક્રમ પ્રમુખ આપણા ગુજરાત રાજ્યના લેખક શ્રી માધુભાઈ બધાએ હમણાં ઘણા સમયથી એનો વિચાર કે આપણે કંઈક રચનાત્મક કાર્યોમાં અલગ અલગ કાર્ય થાય, ખાસ કરીને આપણા ઇતિહાસ સંસ્કૃતિની જાળવણી અને રક્ષણ થાય એવું આપણે કાર્ય શું કરી શકીએ? તો રાજપૂતોમાં પોતાના પૂર્વજો પ્રત્યે અગાધ આસ્થા છે અને ઈશ્વરનો પર્યાય કરવો હોય તો આપણે આપણા પૂર્વજોને ગણી આપણા પૂર્વજો પ્રત્યે આપણને એટલો ભાવ, આપણા ઝુંઝા પ્રત્યે, આપણા ઈષ્ટદેવી સંતો આપણા જગ્યા છે એના પ્રત્યે અનન્ય ભાવ થાય. એની યાદી કાંઈ નહીં રહે એવું આપણે શું કરી શકીએ? કારણ કે અત્યારનો સમય આઈડેન્ટિટી ક્રાઇસિસનો સમય છે. વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે, શિક્ષણના ક્ષેત્રમાં હવે આપણે બધા ગંભીર જાણીએ છીએ કરવું પડે. અને આધુનિકતાની હાજરી દોડમાં એટલા પણ આગળ ન વધી જઈએ કે આપણા પોતાના મૂળને આપણે ભૂલી જઈએ. તમે એવી પેઢીમાંથી છો કે જેને જૂનું ઘર, જૂના કલ્ચરલ રીતિ રિવાજો આપણે જોયા અને નવી જનરેશનને, જેનની જનરેશનને તમે જોવો કે ઇન્સ્ટામાં કે સોશિયલ મીડિયામાં સતત હજુ એ એક આભાસી જીવન છે. વાસ્તવિકતા કંઈક અલગ છે. વાસ્તવિકતામાં કામ કરવું પડે તો તમે ગ્રાઉન્ડ પર રહેવું પડશે. તમારા ઈષ્ટની, તમારું કલ્ચર, તમારી પરંપરાઓનો વહન કરવું હોય તો એના માટે આપણે 100% યોગદાન આપવું પડશે. બાળિયા વિશે લગભગ આપ જાણો છો, પણ બાળિયા વિશે માહિતી આપું આપને કે આપણા પૂર્વજોના જે પ્રતીકો આમરણાની સ્મૃતિ છે જેના માટે આપણે ગામના ગોંડલે, દેવસ્થાનોએ, સ્મશાન ભૂમિમાં કે નદી સરોવરના કાંઠે આપણે સ્થાપિત કરીએ. પ્રાચીન સમયથી પૂર્વજોને યાદ કરવાની પરંપરા ભારતીય વારસામાં છે. એટલે આપણે એને સીધા સ્વરૂપે પહેલા સ્મૃતિ મંદિર સ્વરૂપે, પછીથી એને ગોવર્ધન સ્તંભ સ્વરૂપે, રાજસ્થાન વિસ્તારમાં આજે પણ ગોવર્ધન સ્તંભો છે. આપણે ત્યાં બહુ રેર બચ્યા છે તેની ખબર પણ લગભગ નથી. એની અંદર આપણા પૂર્વજોના જે પરાક્રમો છે એ ગીત સ્થાયી એના માટે આપણે એની અંદર જોરદારનું સ્વરૂપ, એની અંદર લખાણ કોતરાશ એનું કીર્તિ લે જે વ્યક્તિ મરણ પામ્યો છે અને જીવનમાં દેશ ધરતી માટે શું કરી બલિદાન કરી ભૂલાઈ ગયા એના માટે પથ્થરમાં એને સાચવી રાખ્યું છે. અત્યારે કેમ સરકાર ગેજેટ બહાર પાડે છે, બાબુ રાજપત્ર કલેક્ટરની હુકમનામ બહાર પાડે છે, ગ્રંથસ્થ થાય. પહેલાં આપણી પાસે સાધન નહોતા એટલે પથ્થરોમાં સાચવી રાખવામાં આવતી આપણી સ્મૃતિ. એટલે એ સ્મૃતિ અવશેષો વૈદિક કાળથી સ્મૃતિ અવશેષ કરતા એટલે આપણે જાણીને આશ્ચર્ય થાય. યુરોપ ખંડમાં પાળીઓ ઊભી કરવાની પ્રથા છે, આપણી પાસે નવાઈ નથી. એના બહુ ઊંડા સુધી છે પણ એના સ્વરૂપો અલગ છે. બાળકોને પાળિયાઓ ખાસ કરીને ક્ષત્રિય વર્ગમાં સ્મૃતિ ઊભી કરવાની વિશેષ પરંપરા છે. કારણ કે આપણે યુદ્ધ વર્ગમાંથી હોઈએ છીએ, વોરિયર ક્લોન છે. આપણા પૂર્વજો સતત સંઘર્ષમાં રહીને શાસન તો કર્યું, ગાંધી રોકવી પણ એની સાથે પડકારોનો પણ સામનો આપણને કરવો પડ્યો. આપણે એવું માનતા હોય પૂર્વજો તો બેસડા જીવી ગયા છે, નથી હુમાયુની ખોટી વાત. એના સમયમાં જે પરિસ્થિતિઓનો સામનો એને કરવો પડે એની કલ્પના નહોતી. આંબાભાઈ વચ્ચે વાત કરતો હતો. ભુજની સરાઉન્ડિંગ જે કંઈ બાવળપટ્ટીના ગામો છે એના દેહલાવિષ્ટ શરીરે પવનને બળવાળા બધા, પણ જ્યારે ગજરાજ્યને યુદ્ધમાં જરૂર પડે એટલે સર્વાધિક નજીકનો વિસ્તાર એમનો એટલે પહેલા હરાવટના યોદ્ધા તરીકે એ ભાઈઓ આવતા. આખા કચ્છમાંથી આવે પણ વાર લાગે, પણ બાવાનો હુકમ છે એટલે ભરતીએ તો આપણે જવું પડે. પરિણામ વિજય વીર ગતિ. તમારી જિંદગી પામે તમારા બાળકોની સંભાળ તમારા નામ ભરોસે હોય. બાબાએ તમને કપાળ કરે તો પડી એવું નહોતું કે સુખી હતા. જીવ ગમે ત્યારે જઈ શકે, ગમે ત્યારે શત્રુઓની ઉપર ચડી જવું પડે, શત્રુ આપણી ઉપર ચડી જાય. એને સ્મૃતિ પ્રતિકો જે જાળવી રાખે છે કે આપણામાં શાસ્ત્રનો ગુણો, આપણા પૂર્વજોની પરંપરા સતત આપણને યાદ કરે એના માટે પાળિયા કરવામાં આવે. પાળિયા મોટા ભાગે ગામથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં, દેવ મંદિર કે કુવા તળાવના કાંઠે આપવામાં આવે છે. પાળિયાની અંદર સૂર્યચંદ્રના બે ચિહ્ન હોય. સૂર્ય અને
અશ્વરૂપ વ્યક્તિ હોય એનું મુખ ઉત્તર તરફ હોય. કેમ ઉત્તર તરફ? દક્ષિણમાં કેમ નહીં? પૂર્વાભિમુખ કેમ? મોઢું પૂર્વાભિમુખ હોય, મુખ ઉત્તર તરફ. ભારતીય વાણમાં છે કે જીવ દેવો કામે શિવ તરફ ગતિ કરે છે. શિવ ક્યાં છે? કે કૈલાસ. કૈલાસ ક્યાં છે? ઉત્તર. એટલે બાલીનું ઉત્તર તરફ હોય કે હવે શિવધામ પામે. એટલે કદાચ પૂર્વ દિશામાં ન હોય તો બાળીઓ ખરાબ હોય એવું હોઈ શકે. પૂર્વાભિમુખ જ માર્ગો હોય. બાળીઓ એ પ્રકાર છે. હવે ક્ષત્રિયો છીએ આપણે તો અમારી સૌરાષ્ટ્રની ભાષામાં 13 પાંગડિયા અથવા તો કાઠી વરણ કે જે દાખલા તરીકે આહિર છે, કોળી છે, પટેલ છે, બ્રાહ્મણ છે, મેર છે, હાટી છે, સગર છે, આ બધા કોર્પોરેટ કોમ લીલી કોટી નહીં પણ સર્વાયોગી શક્તિ એના પાળિયાઓ અશ્વ ઉપર હોય. એટલે ક્ષત્રિયોના પાળિયા 100% અશ્વ ઉપર હોય એવું વિધાન છે. અશ્વ ઉપર ન હોય તો એમ સમજવું કે બીજી કોઈ જ્ઞાતિઓના સ્મારક અશ્વ ઉપર હોય. પછી સ્મારક જ્યારે ખોલવામાં આવે ત્યારે વિધિ વિધાનપૂર્વકની જગ્યા ઉપર સ્થાપિત કરવામાં આવે. કાળક્રમે જેવી પછી શક્તિ દાખલા તરીકે સાધન સંપન્ન વ્યક્તિ હોય તો એની ઉપર 4 થાંભલાની છત્રી બનાવે. આપણે છતેડી કહીએ પછી ભાષામાં. તો વધુ સંપન્ન હોય તો 6 થાંભલાની, 10 થાંભલાની, 16ની. નાનકડાના રાજા જશવંતસિંહની 36 થાંભલાની છત્રી હળવદમાં છે. ક્યારે પછી આવતું હતું બહુ પરિસર જોવા જેવું. ત્યાં બધું છત્રીઓના પ્રકાર તમને ખ્યાલ આવે. 36 થાંભલાની મૂડી રાજા છે. પાયાની કક્ષાએ બનાવે. પછી વારંવાર આપણે સાંભળ્યું હશે અમારા દાદા ફલાણા ગામમાં કામ આવ્યા, જળ માથું જ્યાં પડ્યું ત્યાંથી જળ લડતું લડતું. ભારતીય વિજ્ઞાનના વાતને માને નહીં. ભારતીય શું વર્લ્ડનું સાયન્સ એનું માને પણ એની પાછળ દરેકના કારણોને મોટિવ છે. એને સમજવાની જરૂર. પાળિયાઓ જે જગ્યાએ શું કામ છે? પહેલાં તો ગાંભીર પાળિયામાં બેસે. ગાંભીર એટલે અણઘણ પથ્થર કે જેમાં કોઈ પણ પ્રકારની નિશાની ન હોતા ઠેસ જેવું છોડેલું હોય. આપણે સીમાડાના ખોટા હોય એવી એને ખામી કહેવાય. પાળીઓ ઘડેલો હોય, અશ્વ દોરેલો હોય, કે કોઈ પણ શીપ હોય, નીચે લગાણ હોય, કોઈ પાળિયાની લાક્ષણિકતા. ખામી કઈ જગ્યાએ હોય કે જ્યાં દાખલા તરીકે માંડવીમાં મારું રહેણાંક છે અને હું લાઈફની સીમમાં મરાણો તો ત્યાં જ્યારે જે જગ્યાએ જેવું દેવ પડ્યો હોય, એનું લોહી પડ્યું હોય, એ જગ્યાએ એની યાદ રાખવા માટે અણગણ પથ્થર તોડી નાખવામાં આવે. મેંદાણી આપણા દાદા બાપુ અહીંયા રીતે હોય ને ત્યાં આપણે ખામી ખોડીએ. એને વિધિવત પોતાની બાયર જ્યાં હોય ત્યાં એની અંત્યેષ્ટિવિધિ થાય. જ્યાં અંત્યેષ્ટિવિધિ થાય ત્યાં તમે એનો પાળો કે સ્મારક બનાવવામાં આવે. પગે લાગવાનું કઈ રીતે કે ભાઈ ગુરુનું સ્થાન છે તો તમે હરોજ ત્યાં નથી લઈ જાય. ત્યારે બધે સાધન સંપન્ન પહેલા તો વર્ષમાં એક દિવસે ગાડી પ્રદર્શ કેવા શુભ દિવસો વસાવી દઈએ. આપણા કચ્છીના વર્ષે આપણે એને પગે લાગવાનું જતા. પણ નિત્ય દર્શનની ઈચ્છા થાય તો કારણ કે પૂર્વજો તો ભગવાન સ્વરૂપ છે આપણા. એટલે ગઈ ગામથી દૂર ગઈ નજીક એવી કોઈ શિવ મંદિર કે પ્રાચીન મંદિરના પટાંગણમાં આપણે મોટનું જગ્યા જોઈ એના ફ્રન્ટમાં લાઈનમાં પાડ્યા છે બધા મોટ જાડેલા. કેમ અહીંયા જ રાખે કે ઈશ્વરના ધામમાં દર્શન કરવા આવે તો ઈશ્વરના પર્યાય દર્શન કરી શકે. આ કારણે આપણે બાળીઓ અહીંયા સ્થાપતા અને જે જગ્યાએ દેહાવસાન કરીને ખામી ખોડવા મળતા. કારણ આપણે બધી વાત ઘર કરી પણ સાયન્સિક વાત. એવી જ રીતે નિત્ય દર્શનની ઈચ્છા થઈ ભાઈ કોઈ માનું કે વૃદ્ધાવસ્થા આવી ગઈ જઈ ન શકે તો શું કરે? આપણા ઘણાના ઘરોમાં આપણે ઘોડા જોયા ફરી પછી પાલકમાં માતાજી એવા ઘરમાં પણ ઘોડા કે શ્રીફળ સ્વરૂપે આપણા પૂર્વજોને આપણે સ્થાન આપીએ છીએ. સાચવણી પણ આ બધી વસ્તુ શું કામ કે આપણા પૂર્વજો શું હતા કલ્ચર આપણે ભૂલી ન જઈએ એના માટે થઈને આ પેટર્નના પરંપરા છેલ્લા હજારો વર્ષોથી અમલમાં. ઝાલાવાડ વિસ્તારમાં અમારા વિસ્તારમાં સ્વર્ગસ્થ મહારાજા ધાંગધ્રા મેઘરાજી બાબાએ પોતાના રાજ્યમાં મેં બોર્ડ મિટિંગમાં વાત કરી એમ સ્ટેટ રિસર્ચ બ્રાન્ચ સ્ટેટ રિસર્ચ બ્રાન્ચની સ્થાપના કરી. ધાંગધ્રા રાજ્યના 90 ગામોમાં રાજાશ્રીમાં 1944માં સર્વેક્ષણ થયેલા. જેથી આધુનિક ઇતિહાસનો ઇતિહાસકારોની પેટર્નનો
આશીર્વાદથી આપણો રાજપૂત સમાજ વિશેષ પ્રગતિ કરે છે. એ પોતાની હયાતીમાં પ્રાચીન આર્કાઇવનું એક સુંદર સંસ્થા પ્રાચીન પેલેસમાં બનાવી છે. ખરેખર આપણા કચ્છની માત્ર સંસ્થા કચ્છનું રાજપૂતમાં આપણા માવતર છે. માવતર દ્વારા એવી સુંદર વ્યવસ્થા ઊભી કરી કે જેની અંદર કચ્છના કોઈ પણ વિષય ઉપર માત્ર ઇતિહાસ નહીં પણ તમે બાયોલોજીમાં રસ ધરાવો છો, કોઈ બાયોડાયવર્સિટીમાં રસ ધરાવે છે, કોઈ જળ વ્યવસ્થાપનમાં રસ છે, કોઈ પક્ષી શાસ્ત્રમાં રસ છે, કોઈને બોટનીમાં રસ છે, તો જે ફિલ્ડના રસિક હો ઇન્ટરેસ્ટેડ હોય કે રિસર્ચ પર્પઝ આપ ધરાવતા હો બધાને એક જ જગ્યાએથી માહિતી મળી શકે એવી સંસ્થા નાના સાહેબ બનાવી ગયા જેને આપણે શોર્ટ નામ કચ્છ આર્કાઇવ નામ આવ્યું છે. એના નિયામક તરીકે દલપતભાઈ જાણીતા રહ્યા છે. અત્રે એ સંસ્થાનો પરિચય એટલે આપવો પડે કે આપ કચ્છના બધા બાયક છો અને તમારા જ રાજપૂતોની આપણી પોતાની માતૃ સંસ્થા છે. એટલે ક્યારેક બધું જાઓ સંસ્થાની મુલાકાત લો, તમે માહિતી આપો, ક્યાંથી માહિતી મળે, એના માટે બાબા બનાવી આ વિચારોને અનુમોદન આપતા ભવિષ્યને એક વિચાર કર્યો કે ભાઈ આપણે બાળકની જરૂરિયાત શું છે કે હાલના યુગમાં સોશિયલ મીડિયાનો જમાનો યુવા વર્ગને ખાસ ખ્યાલ છે કે ઇતિહાસો જોડવાની, મારી મચોડીને વાત રજૂ કરવાની, પોતાની લીટી લાંબી કરવા માટે રાજપૂતોની લીટી ટૂંકી કરવાની, ભર્ત્સના કરવાની આ ઘટનાઓ વારંવાર છાસવારે બને અને આપણા યુવાનો એમાં ઘર્ષણમાં ઉતરે. તો ખરેખર આપણે કોઈના ઘર્ષણમાં ઉતરવાની જરૂર જ નથી. આપણે ખોટા સોશિયલ મીડિયામાં ભેગા કરવી, એવા વિડીયો બનાવી સામે એનો વિરોધ નોંધાવો એના કરતાં પ્રમાણિક સંશોધન વડે આપણે આપણી લીટી લાંબી કરવાની છે, કોઈની આપણે ટૂંકી કરવાની નથી. તમે કઈ રીતે કરશો કે આપણા પૂર્વજોનો આપણા ગામમાં જે ઇતિહાસ છે એને આપણે જાળવતા નથી. એવા કેટલાય બનાવો છે. માંડવી તાલુકાની વાત કરું, અમે લગભગ 70 ગામોનું સંશોધન કરવા સુધી માહિતી સંકલન કર્યું, ડોક્યુમેન્ટેશન કર્યું. વાત ભાગોળવાની નથી, હવે ભાગોળવાનો સમય નથી, પણ દસ્તાવેજીકરણ ખાસ કરવું જરૂરી છે. આવતી પેઢી ડિજિટલ યુગમાં જીવે છે. ડિજિટલાઇઝેશન હશે, પ્રોપર વિકલ્પો સાથે હશે, અનચેલેન્જિંગ, તમને કોઈ સામો જવાબ નહીં આપી શકે. વાત એવી કરવી કે જેને આપણે માફી માંગવી ન પડે ત્યાં સુધી વાત જ નહીં કરવી. આપણા સ્મારકોની એવું થશે, આપણા પ્રયત્નો નથી, નિરસતા છે, ઇતિહાસ થાય પછીમાં એક વર્ડ છે અરે પાકે કરો, એ હિન્દી હોય પાકે કરો, જ્ઞાન જોની મૂર્ખામી આપણે કરી. આપણા સ્મારકોની કેટલી અવદશા છે એવું તમને એટલા ઉદાહરણો આપીને સમજાવવા માંગુ છું. અબડાસામાં સાંભરાઈ ગામ છે. એ સાંભરાઈમાં જાડેજા રાજપૂત સમાજની થોડી ગઈ વસ્તી છે, બધા કુટુંબો મારે છે. એ ગામમાં ધરતીકામ પહેલા જાડેજા રાજવીઓની આરસની છત્રીઓ, આરસના એમાં પાળ્યા છત્રીઓ આપણા વખતમાં આરસના પાળ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબડાસાના નાના એવા સાંભરાઈ ગામમાં ઇટાલિયન માર્બલના પાળ્યા. ઇટાલિયન માર્બલ અબડાસાની કેમ હોય? જે તે સમયે અબડાસા વિસ્તાર એ વિસ્તારમાં એના એક સ્વર્ગસ્થ જાગીરદારની હિસાબે મારે મારા માલિકોમાં એક સદી થઈ ગયેલા. અમે વઢવાણ ભાયા વઢવાણ રાજ્યને એક દીકરી સાંભળાઈમાં ભણાવ્યા. એ ડેવલપ પામ્યા પછી એની સ્મૃતિમાં પાર્ટીઓ ઉભો કરવા માટે ભૂલમાં પ્રાગવેલનું ખાપ કર્યું. ત્યારે પ્રાગવેલની નવા ઇટાલિયન માર્બલ વપરાશ માટે લાવેલા. બરોબર, આ જાગીરદાર મુલાકાતે આવ્યા હશે, અહીંયા પથ્થર જોઈએ છે, તમે શું કરશો મને આપો ને. ત્યાંથી બે પાટો ગાડામાં લઈ ગયા સાંભળાઈને કેરાના સલાટો સોમાપુરા ગઈદર ગામમાં અને સદા ફળિયા તરીકે બહુ વખણાય. એટલે એમણે એટલા સુંદર આરસના જબરદસ્ત પાળિયા બનાવ્યા, અહીંયા સ્થાપિત કર્યા. 2001ના ધરતીકંપમાં છત્રી પડી ગઈ, પાળિયા મજબૂત હતા, એને કાંઈ થયું નહીં. એટલે આપણે એક વસ્તુ છે ને, જૂનું કાઢીને નવું કર્યું. એટલે નવા પાળિયા આરસના બનાવ્યા અને જૂના જે સારી કન્ડિશનના હતા તોડવાની બદલે એને દ્રગુડીથી ફાળવી. અત્યારે નવા બનાવ્યા પણ એવા અતુરા થાય એના જૂના જેવી ઇજ્જત ન આવે. હવે અવદશા કેમ થઈ શકે? દ્રગુડીના દરિયાકાંઠે પાળિયા તારવી હવે કાળક્રમે ત્યાં વસ્તુ નાશ પામતી એટલે જરપરાના એક શિક્ષક આશાના મેળવી વર્ધનને જાણે થઈ ગયા. એનો એવો જીવ પડ્યો કે ભાઈ આ આર્ટ પીસ છે, એન્ટિક પીસ છે, આ દરિયાના ખારા પાણીમાં નાશ થાય એના કરતાં આપણે એક ગાળો બનાવીને સાચે યોગ્ય સંસ્થાની આવજો. એ
પાડીઓ કારવેલો આપણે જાગીરદારોમાં ત્યાં લાવવામાં આવ્યો. કારણસર એ પાડીઓની ફોટો સ્ટોરી લક્ષ્મીપુરમાં પ્રસિદ્ધ થઈ ગઈ. હું રઘુની જવા માટે તૈયાર થયો. એમાં પાડીઓ આપણે એક્વાયર કરી અને ત્યાં પહોંચાડી પાડીઓ ઉડી ગયો. 6 મહિના પછી મને માંડવીની એક બીચની હોટલ ઉપરથી ફોટો આવ્યો. એ માંડવી બીચની હોટલના રિસેપ્શન કાઉન્ટર પાસે એ પાડીઓ આર્ટ પીસ તરીકે શોભાયમાન છે. આજ સ્ટીલ ફૂટી મારા તમારા પૂર્વજોની આટલી ઉપયોગિતા છે કે તમે એને રેડિયાળ પથ્થરની જેમ રખડાવવા માટે તો બનાવવા જ હોય છે. હું તો સ્પષ્ટપણે છું. તમારી એટલી ઉદાસીનતા હોય તો આપણને કોઈ અધિકાર નથી આપણે પૂર્વજોના નામે ગૌરવ લેવા જરાય નહીં. બધા આવો નવો પ્રસંગ મેરવ ગામ આપણું નજીક છે. મેરવમાં જાડેજાભાઈ થોડી વસ્તી એને નવો પાડીઓ જ્યારે બનાવ્યો ત્યારે એમના પૂર્વજ ઢોસાજી કાપુ રામજી ખલાસ કરીને રાજાશાહીમાં માંડવીનું એક પાત્ર થઈ. એની મદદમાં માંડવીનો ઘેરો ગલાણો તેથી ઢોસાજી મેરવના કામ આવેલા. પણ ઉત્તમ પાણીઓ બનાવ્યો પણ જૂનો પાણીઓ પાછળ રખડતો મૂકી દીધો. હવે એ તર અડધો ધૂળમાં ડટાઈ ગયેલો. અમે સંશોધન પ્રવાસમાં ગયા લગ્ન સાત ખબર પડી કે આ ઢોસાજી બાપુ જો તમે બનાવો છો તો જૂના સ્મારકોની અવદશા શું કામ? ખરેખર તો ઐતિહાસિક ઇમ્પોર્ટન્સ તો એનું છે. એવું તમારી બાજુમાં રાજડા ગામ રાજડામાં જાડેજાભાઈ એમના દાદાની છત્રીનો જીર્ણોદ્ધાર કર્યો. પણ અધૂરી માહિતી અથવા તો કોઈને કહેવાથી કોઈ બારોટના માર્ગદર્શનથી કે જે કંઈ ભૂલ થયું એક પાળીઓ નક્કી કરી નાખ્યો કે આ મારા દાદા છત્રી ગઈ ઉત્સવ થઈ ગયો કંચપણ થઈ ગયો. અમારી મુલાકાત થઈ ત્યારે ખબર પડી કે એ પાળીઓ કોઈ ભાનુશાલી જ્ઞાતિની વ્યક્તિ નહોતી. આપણા પાળીઓ દૂર ખાઈ એ સમય ભાનુશાલી આવ્યા ખરા માવારી તો અવસાન હોય આંખે ખબર શું કઈ આપણી અજ્ઞાનતાને કારણે કોકના પૂર્વજોને આપણે કરી ભલે એ સમજાય છે પણ અમારા વડીલ તરીકે કેમ ન માને અમારી બાજુમાં એક ગામ હતું ભદ્રેશ્વરમાં ભરૂડિયામાં જમણ દીપો થઈ ગયો એટલે ત્યાં પાણીયાઓ ઉભેલા. પણ છેલ્લા કેટલાક સમયથી રવિયા શાકના રાજ્યો બ્રાહ્મણોને ઉકેલા આવે. એમાં એક રવિયા બ્રાહ્મણમાં મિત્રો રાજકોટનું ફેબ્રિકેશનનું કામ કરે. એને વિઝિટ આવ્યો એટલે એને સ્ટેટસ ચડાવ્યો. મેં એને ફોન કર્યો તારા ભરૂડિયા આવવાના છો કેમ તમારા જે પાડિયા છે ને એના લખાણવાળા ભાગ્યા મને હુકમ મૂક્યો મારે સ્ટડી કરવું. આ પણ વાંધો નહીં. હવે એ ફોટા એને પાડીને મૂક્યા એટલે આપણી કમનસીબી બધા પાડિયા દલ જાડેજા દરબારોના હતા અને બ્રાહ્મણો હવે એના પોતાના પૂર્વજ જાણીને પૂજા કરે. ઉદાસીનતા કોની? મારે તમારી. આપણે જ્યારે આમાં ઊંડા ઉતર્યા નહીં આપણા સ્મારકો જાડેજાની બીજા કરે છે એને ધન્યવાદ. પણ લાંછન આપણને લાગે એના ગોઠી વસ્તુ આપણે જ એનું વટ દોરો આપણે લઈએ છીએ. એની સંભાળ કરવામાં આવે ત્યારે પાકે એ વસ્તુ ન થાય. ક્ષત્રિય તરીકે જીવવું છે શાસ્ત્રોના સિદ્ધાંતો પૂર્વજો દ્વારા મળ્યા છે તો એ સાંસ્કૃતિક વારસાનું આપણે જતન કરવું પડશે. એના ઉપર હાલશે નહીં. અંજારનો આપણને દાખલો આવશે જ્યારે આપણે નિરસ્તા હોય ત્યારે શું સ્થિતિ બને. અંજારની આજુબાજુ 7 ગામ આમર જાડેજા બાયા. એ 7 ગામના પૂર્વજોનું શમશાન અંજાર શહેરની અંદર કુંભારવાલા કબ્રસ્તાન તરીકે અત્યારે ઓળખાય છે. જે તે સમયે હિન્દુ સ્મશાન હતી. આપણા 11 સ્મારકો હતા. આમરોની ડેલી હતી. આમરોનું પડ્યું છે. કાળાંતરે 7 ગામોમાં વિસ્થાપિત થયા એટલે મુખ્યધારે આવતા એટલા બંધ થયા ઓછા આવતા. એટલે 2001 ધરતીકંપમાં 2 વર્ષ આપણે અહીંયા જઈ શક્યા નહીં. એટલે લીલી ઝંડી વાળા હોય એને આડા પાડી દીધા અને એની ખબર પડતા વેસ્ટ એની ઉપર નાખવા પડ્યા. કાળક્રમે આપણું સ્મશાન આપણા પાડ્યા આપણી જાગીરની જગ્યા વખત રોડમાં ચડી ગઈ. કારણ કે આપણે જ્ઞાની રીતમાં માનતા બધો સમાજ આખા છે પણ આપણી સાથે બધા યોગદાન આપ્યું છે પણ આપણી જે અસ્મિતા છે એ ઓળખ આપણે જોઈએ આપણું
દ્વાર હોય તો ત્યાં રહેતા હોય રહેતા હોય રહેતા હોય અને કાર્યક્રમોના બીજા તત્વ સુધી આવા પ્રયત્નો કરશો કરે આપણે ભેદમાં નથી માનતા અને એકલાથી મર્યાદા છે ક્યારે મર્યાદા છે અસ્મિતાની ઓળખ છે જો આપણી અસ્મિતા મગજમાં બેસાડી દેવામાં આવે તો મગજના માર્ગદર્શન છે અને ચંદ્રવંશમાં ક્ષત્રિય છે ફિલોસોફી મગજમાં બેસાડી દેવામાં આવે તો ફિલોસોફી માણસ પ્રકૃતિ આધ્યાત્મિક ભાવ છે પવિત્ર ભાવ છે વીરતાનો ભાવ છે એ જમીન વિવેકતા પર શું થાય હવે બધું આ પાડિયા બધું શા માટે કોઈ પણ પ્રજાને જો પાછળ પાડ્યું હોય તો એને એના ઇતિહાસથી બલિદાનનો જે ઇતિહાસ નથી લેવામાં ભારત આપણા ક્ષત્રિયોના બલિદાનનો સદૈવ ઋણી છે અને માત્ર ભારત ખાલી કચ્છની વાત કરું કચ્છની અંદર એક એવો સમય જે સમયની અંદર યુદ્ધો વિદેશી આક્રમણ વિદેશી ઉતારો ભારત પર આક્રમણ કરવા માટે આવતા કચ્છની અંદર ત્યારે એક એવો સમય હતો જ્યારે 15થી કરીને 55-60ની વચ્ચેના આયુના ક્ષત્રિય યુવાનો બધા વીર ગતિ એ બધાને લઈને આપણે ગૌરવ લઈ રહ્યા છીએ એમના જે બલિદાનો છે એમના થકી દરેક સમાજ આપણને બાપુની આજે આપી રહ્યું હવે એમને એ પાડિયાઓને ભૂલી આપણે જઈએ એમનું પૂજન ન થાય એ હું માનું છું ત્યાં સુધી દુર્ભાગ્ય થશે એટલે જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ કાર્યક્રમ ખૂબ અભિનંદનને પાત્ર છે અને દરેક ક્ષત્રિય સમાજના યુવાને જ્યાં જ્યાં જે પણ સમાજનો પાડ્યો કારણ કે અન્ય સમાજના જ્યાં પણ પાડ્યા થયા છે ક્યાંક આપણાથી પ્રેરણા લીધી હોય કે આપણા સમાજ સાથે ક્યાંક યુદ્ધ લડવા ગયા અને જે પણ પાડિયા બન્યા છે જે પણ પાડિયા થયા છે એને પણ બલિદાન